આજે જ્યેષ્ઠ વદ 9મી છે, બુધવાર 2078 22/6/2022. આ વચનામૃત લોયાનું 5મું છે. 5મા વચનામૃતમાં શ્રીજી મહારાજ એમ કહે છે, પ્રશ્ન પૂછ્યો છે, ભગવાનનો નિશ્ચય તથા વર્તમાન તે બેમાંથી કેવો ઘાટ હોય તે પાડે ને કેવો ઘાટ હોય તે ના પાડે. આ પ્રશ્ન 5મા વચનામૃત લોયાના વચનામૃત બધા અઘરા છે, પણ મોસ્ટ ઓફ લોયાના વચનામૃતના પ્રશ્નના ઉત્તર ભગવાન સ્વામિનારાયણે પોતે જ આપ્યા છે કૃપા કરીને. સંતો થકી એમાં કોઈ મહારાજે અંદર એન્ટર થયા નથી કોઈ. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જે ઘાટ ટાળ્યાનો યત્ન કરે તો પણ ટળે નહીં, એવો જે કંઈક ધર્મ પાળ્યામાં યોગ્ય ઘાટ રહેતો હોય અને તે ઘાટ 15 દિવસ તથા મહિના સુધી ના થાય ને વળી કંઈક દિવસ પ્રગટ થઈ આવે, એવો જે ઘાટ છે એ ધર્મમાંથી પાડે. કયા કીધા? બે વસ્તુ કઈ કીધી? ભગવાનનો નિશ્ચય અને વર્તમાન ધર્મ. ભગવાનનો નિશ્ચય તમે કર્યો છે. આજે તો પ્રશ્ન મૂર્તિ અર્ચાકાર ભગવાન બિરાજે છે એટલે એમાં કોઈ તકલીફ નથી. ક્ષણિક ઘાટ તમને થાય ને ટળી જાય એ પ્રશ્ન નથી, પણ ઘણીવાર એવું તમને રહ્યા કરતું હોય કે આને આવા આપણે ભગવાન માનીએ છીએ, પણ આમાં જેમ કે રૂપા ભગતને ઘાટ થયો કે આ ભગવાન થયા છે ને આટલું ભાગવું પડે છે ને આ કંઈ ભગવાન કહેવાય? પણ એ તો ભગવાને ત્યાં ને ત્યાં નિરાકરણ કરી નાખ્યું. ભગવાનને સૂતાને કહ્યું પગચંપી કરો, પગચંપી કરીથી હાડકું ના જોયું ત્યારે કહ્યું કે હો મને ખોટો ઘાટ થયો છે. ભગવાનની વિશે ભગવાનપણાનો ઘાટ થયો એ મારી ભૂલ છે, એ ઓળખાઈ જાય. પણ કેટલીક બાબત એવી હોય કે તમને વારઘડી એકને એક ઘાટ થયા જ કરે. વળી તમે વિચાર કરો કે આ ભગવાન જ છે અને પછી થોડા દિવસ થાય ને વળી પછી કોઈ ગમે તેવો તમને ચગડોળે ચડાવી દે એટલે વળી તમને એમ થાય કે ના 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 આને કેવી રીતે ભગવાન કહેવાય. મેં આગળના વચનામૃતમાં આવી ગયું ને કે અભય રાજાને આટલી બધી નિષ્ઠા હતી અને શ્રીજી મહારાજ તો 15 દિવસ રહ્યા પછી મહારાજે કહેલું દાદાના દરબારમાં લીમવૃક્ષ નીચે કે દાદા અભય રાજા અમે જઈએ હવે. ત્યારે કે ના 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 મહારાજ નહીં શક્ય બને, તમારે રહેવું જ પડશે. ભગવાનપણાનો નિશ્ચય હતો, તમારે રહેવું જ પડશે. ત્યારે મહારાજ કે અમારે જવું જરૂરી છે સંતો સહિત. ત્યારે એને કહ્યું કે મહારાજને કહ્યું કે મહારાજ જવું જ હોય તો અમારા કુટુંબને ચિતા લગાડીને જાઓ. ત્યારે શ્રીજી મહારાજે પ્રતિજ્ઞા કરી કે ના ના અમે આવતા જતા રહેશું, આપ ચિંતા ન કરતા, કાયમી અહીંથી નહીં જઈએ. આવો નિશ્ચય અભય રાજાને હતો. તેમ છતાંય જ્યારે સમાજમાં લોકોએ બહુ ચળવણી કરી ત્યારે એમ થયું કે આ ઘરમાં ખોટું થશે, બે દીકરીઓ જુવાન છે, ભગવાન સ્વામિનારાયણ જુવાન છે, એટલે કે છે કે ક્ષણિક ઘાટ છે એ ટળી જાય એની ચિંતા નહીં, પણ ભગવાનના નિશ્ચયમાં અનિશ્ચયપણાનો ઘાટ થઈ જાય એ બહુ ખરાબ કામ છે. પુરુષોત્તમ નારાયણ ભગવાન મળ્યા છે, મનુષ્યાકૃતિ વિચરે છે, એને ભગવાન કહેવાય કે ના કહેવાય? એ ઘાટ થઈ જાય અને એ ઘાટ પાછો થઈ જાય એટલે કે 15 દિવસ ના થાય ને વરી થાય, વરી 15 દિવસ ના થાય ને વરી થાય, વરી મહિનો દિવસ ના થાય ને વરી થાય, તો મહારાજ કે આવો ઘાટ છે એ સત્સંગમાંથી પાડી નાખે. વર્તમાન નિયમ, બીજો પ્રશ્ન છે વર્તમાન નિયમ. માણસ વર્તમાન નિયમ પાડે છે. આપણે શ્રીજી મહારાજે પંચવર્તમાન પાડવાનું કહ્યું છે. દારૂ, જુગાર, માંસ, ચોરી, પરસ્ત્રી, સંગ, આ પંચવર્તમાન ગ્રસ્તના છે. ત્યાગીના પંચવર્તમાન નિસ્નેહ, નિસ્પૃહ, નિષ્કામ, નિર્લોભ ને નિર્માન, આ પંચવર્તમાન સંતોના છે. આમાંથી જો તકલીફ થઈ જાય, ભડકલાનો પ્રશ્ન પ્રસિદ્ધ છે. મેંગડીના માનભાઈએ પોતાની દીકરી ભડકલા પરણાવેલી, નાનબાઈ નામ, એ ભડકલા પરણાવી તો દીધી. પ્રશ્ન એ છે વર્તમાન ધર્મમાં કેમ દ્રઢ રહેવાય? કટોકટીના સમયમાં કેમ પોતાનો માર્ગ કાઢી લેવો? આ ઘણીવાર એવું થઈ જાય કે આ શરીર હવે નહીં રહે, એવો કટોકટીનો સમય આવે ત્યારે શું કરવું? એ ભડકલા જ્યારે પરણાવી ત્યારે એનો પતિ મગજનું દહીં માથા ભારે હતો. પહેલે જ દિવસે નાનબાઈને પરણાવીને ભડકલા ગયા
ત્યારે માતાજીને પગે લગાડવા ગયા. માતાજીને ભડકલામાં પગે લગાડવા ગયા તો એક અડબંગ સાધુ, બધેમાં પૂરો, મધ્ય માસમાં પૂરો એવો સાધુ બેઠેલો. એટલે કહ્યું કે હવે નવોઢા સ્ત્રી છે તો ગુરુજીને પગે લાગો. આ ગુરુજીનું કંઈ ઠેકાણું નહોતું, બધી રીતે ભ્રષ્ટ. એટલે નાનબાઈએ કહ્યું કે એ તો હું પગે ન લાગું. કેમ? તો કે અમારા નિયમ, સંપ્રદાયનો નિયમ છે, કોઈ સાધુ પુરુષ અમે પગે ચરણ સ્પર્શ કરતા નથી, દૂરથી પ્રણામ કરી લે. તો કે ના, એ પગે લાગવું જ પડે. તો હું નહીં લાગું, હું નહીં લાગું. આવાને પગે લાગીને મને શું કામ થાય? આ તો મારી બુદ્ધિ બગડે. પગે ન લાગીનો પતિ ખીજાણો. તો જોડેવાળાએ કહ્યું કે લે, અત્યારે નવી નવી આવી છે, તરવાર કાઢવાથી કંઈ અર્થ નહીં સરે. ખીજાઈને તરવાર કાઢી. ભડકલાનો પ્રસંગ છે, માનસિંહ મેંગડીના માનભાનો પ્રસંગ છે. બહુ સારા સત્સંગી હતા. આપણે સમજીએ છીએ કે 6 કલાક સુધી ધ્યાન કરતા, 6 થી 12 સુધી ધ્યાન કરતા. આવા ભગવાનના એકાંતિક ભક્ત હતા. પણ નાનબાઈને ભડકલા સુખી સંપન્ન કુટુંબ જોઈને પ્રણાવી. નાનબાઈને ઘેર તો લાવ્યા. એના પતિએ એને કહી દીધું કે તું એમ સમજીશ નહીં કે તારે દારૂ હું નહીં, તું નહીં પીએ, હું તને દારૂ પાઈશ, ડુંગળી લસણ નહીં, દારૂ પાઈશ ને આજથી 3 દિવસ તને આપું છું, તું સમજી જા, નહીં તો ત્રીજે દિવસે હું દારૂ પાઈશ. ત્રીજે દિવસે બેન ભડકલામાં એના ઘરમાં રૂમ બંધ કરી દીધો. પણ પહેલાં મિત્રોને લઈને આવ્યો કે દારૂ પીધા સિવાય છૂટકો જ નથી. આવું જ્યારે નક્કી કર્યું એ જ ઘડીએ બેનને સમાચાર મળી ગયા હતા. એટલે બેન અગાઉથી એક લેટર લખ્યો અને એના ભાઈ વિરામને, જે મેંગડીએ અભયના દીકરાઓને કાગળ લખીને કહ્યું, અભયસિંહના દીકરાઓને, કે ભાઈ જો મારું મોઢું જોવું હોય તો તમે વહેલી તકે આવી જજો, નહીં તો કાલે સૂર્ય ઉદય થશે એટલે હું મળીશ નહીં. બંને ભાઈ ખીજાણા અને પોતાની સેના લઈને આવ્યા ભડકલામાં. અને ભડકલામાં આવ્યા પણ બેન એકની બીજી ન થઈ. વર્તમાન ધર્મ અહીંયા બતાવ્યો છે કે દ્રઢ પાડી શકે નહીં. હું મારા નિયમમાંથી ચુસ્ત, મરવાનું ભલે કુરબાન કરી લીધું, ભલે મારું શરીર પડી જાય, હું દારૂ નહીં પીવું. આ શરીરે કરીને નહીં વટલાવું. અને તે જ ઘડીએ જ્યારે પેલો દારૂ દરવાજો તોડીને દારૂ પાવાની તૈયારી કરે છે, બોટલ લઈને, તે જ ઘડીએ બંને ભાઈઓ સેના સહિત આવી ગયા. બોચી પકડીને નાખ્યો નીચે અને કહ્યું, મૂરખ, અધમ, નરાધમ, આ કરવા માટે મારી બેનને અહીંયા મૂકી છે? તારા જેવાને તો કેટલાને પૂરા કરી નાખ્યા અને પૂરો થઈ જઈશ. અને પોતાની બેનને લઈ ગયા. ભડકલાથી મેંગડી લઈ ગયા. પણ એ પ્રસંગ નથી. પ્રસંગ એ છે કે ગમે તેવા માપના જે દારૂ, જુગાર, માંસ, ચોરી, પર સ્ત્રી સંગ પંચવર્તમાનના ધર્મ છે, વર્તમાન ધર્મ છે, એ વર્તમાન ધર્મને ભંગ ના થવા દે. મહારાજ કે 15 દિવસ થાય અને વળી પાછું કોઈ અયોગ્ય ઘાટ થાય ભગવાનના નિશ્ચયમાં, એ અલગ વસ્તુ. વર્તમાન ધર્મ પાળ્યામાં કચાપ રહેતી હોય, ગમે તેવું થઈ જાય તો મહારાજ કે એ જે ઘાટ છે, અને એ ઘાટ છે એ સત્સંગમાંથી પાડી નાખે, નિશ્ચયમાં અનિશ્ચયપણાનો ઘાટ પાડી નાખે. વર્તમાન ધર્મનો જે ઘાટ છે તે પણ પાડી નાખે. વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો, સત્સંગમાં દ્રઢ પાયો કોનો જાણવો? પછી તેનો ઉત્તર પરમહંસને ના આવડ્યો. શ્રીજી મહારાજ બોલ્યા છે, જેમ દત્તાત્રેય પંચભૂત ચંદ્રમાં, વેશ્યા, કુમારી પોતાના દેહ ઇત્યાદિકમાંથી સર્વમાંથી ગુણ લીધા, એવી રીતે સંતમાં જેને ગુણ કર્યાનો સ્વભાવ હોય તેનો સત્સંગમાં દ્રઢ પાયો છે. અને જેને સંતમાં ગુણ લીધાનો સ્વભાવ ન હોય, સત્સંગમાં રહ્યો છે તો પણ દ્રઢ પાયો નથી. કાલના પ્રસંગમાં પણ વાત આવી હતી કે જીવને ખરાબ પહેલું પકડાઈ જાય છે, સારું પહેલું પકડાતું નથી. પણ જો એ જીવ સારું પકડે તો ઘણી વસ્તુ આ સમાજમાં મળી છે. સમુદ્રમાં છીપલાય હોય છે, સમુદ્રમાં રત્નો હોય છે. તમારે રત્નો લેવા છે કે છીપલા લેવા છે એ તમારી જવાબદારી. સુભાષિતમાં એક શ્લોક લખ્યો છે, મુક્તામ પરિત્યજ્ય બિભર્તિ ગુંજામ. આગલું પદ મને યાદ નહીં આવતું. મુક્તામ પરિત્યજ્ય બિભર્તિ ગુંજામ.
જો જસ્ય મહિમા પુરુષો ન વેતી સતસ્ય નિંદામ કરોતી ન વિદ્વાન જથા કિરાતી કરિકુંભ જાતમ મોક્તામ પરિત્યજ્ય બિભરતી ગુંજમ. જો જેનો મહિમા સમજતા નથી તેને કોઈ એનો ભાર નથી, પણ જો તમે જો ભગવાન અને સંતનો મહિમા સમજો છો તો મહારાજ કે હર હંમેશને માટે ગુણ ગ્રહણ કરો. આ માણસ માત્રમાં જેમ ગુણ છે તેમ દોષ પણ રહેલા છે. આ જગતમાં ઋતો નારાયણ મુને, એક ભગવાન સિવાય કોઈ આ જગતમાં માણસ નથી કે જે માણસ દુર્ગુણથી ભરેલ ન હોય. નાના મોટા દુર્ગુણો તો રહ્યા હોય, એ માણસની પ્રકૃતિ પ્રમાણે રહ્યા હોય. અને એટલા જ માટે કહ્યું કૃષ્ણમ કૃષ્ણમ પુનરપી પુનઃ ચંદનમ ચારુગંધમ છિન્નમ છિન્નમ પુનરપી પુનઃ સ્વાદુ ચૈ વ્યક્ષિદંડમ દગ્ધમ દગ્ધમ પુનરપી પુનઃ કાંચનમ કાંતવર્ણમ ન પ્રણાંતે યાયતે યુત્તમાનમ પ્રકૃતિ વિતુ જાયતે ઉત્તમાનમ. માણસ કહે છે કે સોનાને તપાવીએ એટલે ચડકાટ આવે, શેરડીના નાના ટુકડા કરીએ તો સ્વાદ આવે, ચંદનને ખૂબ ઘસીએ તો સુગંધ આવે. આ બધામાં પરિવર્તન થઈ શકે, પણ માણસની પ્રકૃતિમાં પરિવર્તન થઈ શકતો નથી. ના પ્રણાંતે પ્રકૃતિ વિકૃતિ જાયતે હ્યુત્તમાનમ. એટલે માણસના જે પ્રકૃતિ ટાળવી, ભલે મહાપુરુષ કહેવાતા હોય, જગતમાં પૂજાતા હોય, પણ પ્રકૃતિ ટાળવી બહુ કઠિન કામ છે. અને જો તમે એના દુર્ગુણો જોવા જશો તો અંત નહીં આવે. એટલે અહીંયા એમ કહ્યું વચનામૃતમાં 5મામાં શ્રીજી મહારાજ કહે છે, શ્રીજી મહારાજે પૂછ્યું કે સત્સંગમાં દ્રઢ પાયો કોનો જાણવો? તો કે ભગવાન દત્તાત્રેય 24 વસ્તુ, પૃથ્વી, જળ, તેજ, વાયુ, વેશ્યા, દરેકમાંથી ગુણ લીધા. વેશ્યામાંથી શું ગુણ લે? વેશ્યામાંથી ગુણ લીધો કે એમાંથી શું ગુણ લેવાનો? તો કે એમાંથી એ ગુણ લીધો કે જુઓ તો ખરા, રાત્રિના 2 વાગ્યા સુધી પર પુરુષની ઇંતેજારી કરે છે. એવી ઇંતેજારી ભગવાનની આપણે કરીએ છીએ? એવી સ્વામી રામતીર્થ રાત્રિના 2 વાગ્યા સુધી હાથ પસારીને પ્રભુ આવી જાઓ આવી જાઓ આવી જાઓ, એવી ઇંતેજારી છે? ખાઈ પીને ઊંઘી જઈએ છીએ. શું કરીએ છીએ આપણે? તો એવી ઇંતેજારી માટે વેશ્યા પાસેથી ગુણ, કુંવારીના કંકણ, કુંવારી કન્યા પાસેથી ગુણ લીધો. કુંવારી કન્યાના માતા પિતા સંબંધ માટે બહાર ગયેલા. કન્યા એકલી જ ઘરમાં હતી. હવે પહેલાં સંબંધ કરવા માટે બહાર ગયેલા અને કન્યા એટલી ઘરમાં. મહેમાનો આવ્યા તો મહેમાનને સાચવવું તો પડે, જમાડવા પડે. તો ઘરમાં કંઈ અનાજ નહોતું, એટલે વિચાર કર્યો કે ઘરમાં કોઈ અનાજ છે નહીં, મહેમાનને દાળ ભાત તો જમાડવા પડે. એટલે એને ડાંગર ખાંડવાની શરૂ કરી. પણ હવે ડાંગર ખાંડે તો કંકણ પહેરેલા, તો કંકણનો અવાજ આવે. એટલે વિચાર કર્યો કે મેં આ કંકણ મારા ખખડશે તો મહેમાનને એમ થશે આવી કન્યાને લઈને શું કરીશું? જેના ઘરમાં ખાવાનું અનાજે નથી, ડાંગર ખાંડતી હતી. એટલે વિચાર કર્યો આ બરોબર કંકણ કાઢી નાખે, એક એક કંકણ રાખ્યું. આના ઉપર શ્રીમદ ભાગવતમાં એમ કહ્યું છે કે સત્સંગીઓ જો મળે ને તો સાથે રહેવું, સત્સંગીઓના સમાગમમાં રહેવું. પણ કુસંગીનો જોગ થાય તો એનો સમાગમ કરવાની જરૂર નથી. જેમ કુમારી કન્યાએ એક કંકણ રાખ્યું, અવાજ બંધ થઈ ગયો. એક કંકણથી પછી અવાજ ન થાય, 2 ભેગા 3 4 હોય તો અવાજ થાય. જો આ સમાજમાં સત્સંગનો અભાવ આવતો હોય તો કુમારીના કંકણની જેમ એકલા રહેવું, પણ કોઈનો સહવાસ કુસંગીનો સહવાસ રાખવો નહીં. એમાંથી દત્તાત્રેયે ગુણ લીધો. અરે પૃથ્વી રેતીમાંથી ગુણ લીધો કે પૃથ્વી કેટલી સમાધિશ છે, માણસો મળમૂત્ર કરે છે, તેમ છતાંય સોનું પકાવીને અનાજ આપે છે. આ પૃથ્વીમાંથી ગુણ લીધો. તેમ લોકો તમારું અપમાન કરે. પેલા સાધુની વાત છે કે સાધુ ગંગા કિનારે સ્નાન કરતા હતા. તેમાં સ્નાન કરતાં ને વીછી કરડ્યો. વીછી કંઈ સીધી રીતે કરડ્યો નહીં, પણ વીછીને એમ થયું કે તણાય છે, ચાલ બહાર કાઢી નાખું. તે વીછીને બહાર કાઢવા ગયા તો વીછીનો સ્વભાવ છે, દંશ માર્યો. વળી પાણીમાં પડ્યો પાછો.
ફરીથી પાછો બહાર આવ્યા, ફરીથી દંશ માર્યો. 2-4 વાર દંશ માર્યો છીએ ત્યારે બીજા આજુબાજુવાળાએ કીધું કે મહાત્માજી આવું શા માટે કરો છો? વીછીને તમે કાઢીને પાણીમાંથી બહાર નાખો છો અને વીછી તમને દંશ મારે છે, તો જવા દો ને, મરવા દો ને પાણીમાં. તમારે શું એની સાથે મોટી આસક્તિ વીછી બચાવવાની? ત્યારે મહાત્માજીએ કીધું, વીછીનું કામ વીછી કરે છે, મારું કામ હું કરું છું. એનો સ્વભાવ દંશ મારવાનો છે, એ દંશ મારે છે, અને મારો સ્વભાવ બચાવવાનો છે, તો હું બચાવું છું. એમ આ જગતમાં ગુણ ગ્રહણ કરવો, એના દુર્ગુણો જોઈને ક્યારેય પણ વિચારી દેવું નહીં. ચંદ્રમામાં ગુણ લીધો, ચંદ્રમામાં ગુણ લીધો, ચંદ્રમા જુઓ કેવો પ્રકાશ શીતળતા આપે છે, એનો ગુણ લીધો. પશુમાંથી ગુણ લીધો, પશુમાંથી ગુણ લીધો. પશુ બિચારા ખાય છે અને દૂધ આપે છે, કેવું આપે છે. બળદિયાઓ ખેડાય છે, ઊંટિયાઓ ખેડાય છે. હવે એને શું તમારી પાસેથી ખાવાની અપેક્ષા સિવાય બીજું કંઈ છે? પશુ પક્ષીને તમારી પાસેથી ખાવા સિવાય કંઈ માગતા નથી. 24 કલાક ગધેડાઓ બિચારા હેરાન થાય છે, માટી ઉઠાવે, અને એનો ધણી પાછો હરખું ખાવા આપે કે ના આપે, છતાં કંઈ બોલતા નથી. તેમ મહારાજ કે ક્ષમાધીશ માટે તો આ પશુઓ પણ બહુ મહત્ત્વનું કામ કરે. ક્ષમા તો એ પશુની પણ હોય છે. પોતાના દેહ થકી ગુણ લીધો. દેહ થકી શું ગુણ લેવાય? દેશો નાશવંત છે, ગટરનું સ્થાન છે, દેહમાંથી દુર્ગંધ જ હોય. દેહમાંથી કોઈને સુગંધ આવે એવું બન્યું હોય, અત્તર છાંટોની સુગંધ આવે એ બરાબર છે. દેહનો ગુણ છે દુર્ગંધનો. ગમે એટલું શ્રીખંડ ખાવ કે પૂરી ખાવ કે બરફી ખાવ, જે ખાવ તે, પણ શરીર દુર્ગંધ જ છે, દુર્ગંધમય શરીર છે. ગમે એટલી આસક્તિ કરો શરીરની સાથે, છે દુર્ગંધ, પણ એમાંથી ગુણ લીધો. શરીર ગમે તેવું છે, શરીરે કરીને ભજન થાય. આ શરીરે કરીને ભજન થાય. ગાય ભેંસ ભજન નથી કરી શકતી, પશુ પક્ષી ભજન કરી શકતા નથી. મળ્યો મનુષ્યનો દેહ ચિંતામણી રે, મળ્યો મનુષ્યનો રે, મળ્યો મનુષ્યનો દેહ ચિંતામણી રે, મળ્યો મનુષ્ય તારા અંગમાં છે રોગ સાધ્ય નથી લેતો નારાયણ નામને રે. તારા અંગમાં છે રોગ અસાધ્ય નથી લેતો નારાયણ નામને રે. હેત કરતો નથી હરિદાસ મારે, હેત કરતો હરિદાસ મારે. આ શરીર રોગનું ઘર છે, પણ છતાં ચિંતામણી સમાન છે. આનાથી જે ધારો એ કરી શકો. મને એવા મનુષ્યાણામ બંધ મોક્ષયો કારણમ. માણસનું મન જ બંધ અને મોક્ષનું કારણ છે. ધારે તો અક્ષરધામ સુધી જઈ શકે, અને ધારે તો આ જગતના ગોથા ખાઈ શકે છે જીવ. તો પોતાની ઈચ્છાની વાત છે. શું કરવું શું ના કરવું એ તમારે જ વિચારી લેવાનું. કે તમારે અક્ષરધામમાં જવું છે તો એવા સાધન કરો, તમારે નરક 84માં જવું છે, ફરી જન્મવું છે તો એવા સાધન કરો. એ તમારે. બાકી તો પૃથ્વી, જળ, તેજ, વાયુ, આ બધેમાંથી પૃથ્વીમાં જે ક્ષમાનો ગુણ લીધો, તેજ, આ તેજ સૂર્ય ન ઉગે, સૂર્યમાં ઉગે નહીં તો તમે શું કરો? અંધા મરી જાઓ અંધારામાં. કામ શું કરી? સૂર્ય, પૃથ્વી, જળ ન હોય તો, પાણી ન હોય તો શું કરો? અનાજ હોય ને પાણી ન હોય તો પૃથ્વી, જળ, તેજ, વાયુ. આ વાયુ થોડી વાર બંધ થઈ જાય તો ભૂકા નીકળી જાય ને. વાયુ આકાશમાં પંખો બંધ થઈ જાય છે તો હા થઈ જાય છે. જ્યારે આ હમુરો પવન બંધ થઈ જાય તો. આ શરીરમાં પંચ પ્રાણ છે, પ્રાણ, વ્યાન, અદવાન, ઉદાન, સમાન. આ પંચ પ્રાણ શરીરમાં ચાલ્યા કરે છે, એ બંધ થઈ જાય તો શું કરી શકે? અચ્યુતમ કેશવમ થઈ જાય ને, પંચ પ્રાણ બંધ થઈ જાય તો એના થકી ગુણ લીધો કે જુઓ ને આ કેવું કામ કર્યા કરે છે. લેવા દેવા વગર. તમે શું કોઈ વાયુદેવની પૂજા કરો છો, સૂર્યદેવની પૂજા કરો છો? તેમ છતાંય પ્રકાશ આપ્યા કરે. વૃક્ષની અંદરથી ગુણ લીધો કે વૃક્ષને પથ્થર મારે છે ને વૃક્ષ ફળ આપે છે. કેરી હોય, આંબો હોય, આંબલી હોય, લોકો આમ પથ્થર મારે અને છતાં ફળ આપે છે. નહીં તો પથ્થર આપે સામે પથ્થર ના મારે ઝાડ.
એક ફરીને દઈ ન દે? પણ નહીં, એ કે અમારો ગુણધર્મ છે, તમે અમને ગમે એટલા પથ્થર મારશો પણ અમે તમને મીઠા સ્વાદિષ્ટ ફળ આપીશું. માણસને એવું શીખી રાખવું પડે, કોઈ તમારું અપમાન કરે તો તમારે વિચારી લેવું કે એનું અપમાન કરવાની ભાવના ન રાખો, તમે એવી ભાવના રાખો, ના 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 ના, ભગવાનને પ્રાર્થના કરીએ ને ભગવાન સદબુદ્ધિ આપે, એ સારા કાર્ય કરતો થાય, ભલે અત્યારે ગમે તેવો હોય. એક સામાન્ય ઓલે હીરા બાપા હતા ને ત્યાં નારણપુરામાં, તે એક ભાઈ હતો, તે ઊંધું જ કરે મંદિરનું ઊંધું જ કરે, મિસ્ત્રી હતો. એ ગમે તેનો અરજી આપી આવે ત્યાં જઈને ઓફિસમાં, સ્વામીજી આમ કરે છે સ્વામીજી આમ કરે છે. તે અમે મળવા ગયા, તે કે બોલે ભાઈ કે અધિકારી કે અમે કાંઈ કરતા નથી, આ તમારો ને તમારો માણસ કરે છે. અને ઊભો તો એ માણસ અરજી આપવા કે આ જો ઊભો છે તમારો માણસ, અમે તો ભગવાન માટે કાંઈ કરતા નથી. તો પહેલાંને ધોકો લેવો જોઈએ નિયમ પ્રમાણે, તો ઊંધું ઊંધું મંદિરનું બાપ તો ઠાકોરજીનું તો છતાંય બાપા શું બોલ્યા, અલ્યા ભાઈ એની બુદ્ધિ સુધરે, એને એક પાન આપો લ્યો. પેલો ભાઈ કે પાન ના અપાય, ધોકો અપાય. કે અરે શું ધોકો અપાય, એમ સુધરતો હશે? પાન આપો એની ભગવાન બુદ્ધિ સુધારે. સામાન્ય માણસની આવી કેવી સારી વિચારધારા હોય છે. સામાન્ય એક ગ્રસ્તાશ્રમની વિચારધારા, ત્યાગી પુરુષની અતિ દિવ્ય વિચારધારા રાખવી. એટલે મહારાજ કહે છે, આવી રીતે સંતમાં જેને ગુણ કર્યા ગ્રહણ કર્યાનો સ્વભાવ હોય એ મહારાજ કહે છે તેનો સત્સંગમાં દૃઢ પાયો થયો જાણવો. અને જેને ગુણ ગ્રહણ કરવાનો સ્વભાવ ન હોય તેનો સત્સંગમાં પાયો દૃઢ નહીં થાય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવ ધવમ કેશવમ કામ